આ સત્તા મેળવવા માટેનો એક એવો ભૂંડો ખેલ છે કે જેનો અંત લાવવો ખૂબ જરૂરી છે. બિનહરીફની બેઠકોની ગયા વખતની સંખ્યાની સરખામણી આ વખતે કેટલી બધી થઈ ગઈ? 200, 250, 300 હતી, આ વખતે 700 થઈ ગઈ. અને જો આપણે જનતા તરીકે, મતદાર તરીકે જો હજી આપણે ગંભીર ન થવું હોય તો એ તૈયારી રાખવાની કે કાલ ઉઠીને તમારા વિસ્તારની પણ કોઈ બેઠક બિનહરીફ થઈ જશે અને પછી એ જ વ્યક્તિ તમારી સામે મૂછોના વળ ચડાવતા ચડાવતા કહેશે તમને કે તમારા મતથી નથી જીત્યો, હું તો એમનેમ જ જીતી ગયો છું, એટલે મને બહુ સવાલ કરવાની. આવી સ્થિતિ ન આવે એની માટે જરૂરી છે કે આ રાજનીતિને, આ ગંદી રાજનીતિના ખેલને સમજી જાઓ. બીજું, પ્રમુખ બનવા માટેના ખેલ આટલા બધા જોરદાર હોય છે અને આ પહેલી વખતનું તો છે નહીં, આ વારંવાર થાય છે. અને સામાન્ય જનતા તરીકે તમને કદાચ એ વાતને સીધી અસર કરતી પણ ના હોય, કદાચ પણ કરવી જોઈએ પણ કદાચ પણ ન કરતી હોય, તો એક વસ્તુ સમજજો. તમે ખાલી એક વસ્તુ શાંતિથી મારો વિડીયો સાંભળ્યા પછી વિચારજો કે જીતી તો ગયા છે, તો પછી પ્રમુખ બનવા માટે, ઉપપ્રમુખ બનવા માટે એટલા બધા કાવા દાવા કેમ? એની પાછળના કારણ છે મલાઈ. મલાઈ મીઠી લાગે, ખિસ્સા ભરવાના, તિજોરી ભરવાની. અને અધોગતિ એ વાતની છે કે રાજનીતિનો મૂળ ઉદ્દેશ, નેતાનો મૂળ ઉદ્દેશ જનતાની સેવા છે. આ બધી લોકલ બોડીઝનું મહત્ત્વ, સ્થાનિક સ્વરાજનું મહત્ત્વ, એની પાછળનું કારણ એ છે કે નાનામાં નાના સ્તરે લોકોને સુખ સુવિધાઓ પહોંચે, જીવન જરૂરિયાતની સુવિધાઓ પહોંચે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચે અને જે સામાન્ય બાબતો છે એનાથી જનતા હેરાન ન થાય. પરંતુ હવે રાજનીતિનો એવો અખાડો આ બની ગયો છે કે જનતાના પ્રશ્નો, જનતાની સુખાકારીનું કોઈ મહત્ત્વ અથવા તો કોઈ ઇમ્પોર્ટન્સ ક્યાંય હોય એવું તમને લાગતું હોય તો તમને ધન્યવાદ. બાકી મૂળ ઉદ્દેશ તો એ થઈ ગયો છે કેવી રીતે સાબિત કરી દેવું કે જોયું અમે જીતી ગયા, કેવી રીતે એ સાબિત કરી દેવું કે જોયું મેં ચૂંટણી લડવા માટે 15-20 લાખ ખર્ચ્યા હતા અને હવે હું 1 વર્ષમાં 15-20 લાખ કમાઈ લઈશ.